નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 5માં પર્યાવરણ વિષય ભણાવીશ. એમાં પેજ નંબર તમે 158 પર ખોલો. આપણો જે 17મો પાઠ હતો દિવાલ ઓળંગી લીધી, એ જે રમતવીરોની વાત હતી એ પાઠ આપણો અધૂરો છે, જે આપણે આગળ જોઈશું. એક છોકરી, પેજ નંબર જો 158 પર તમે, એક છોકરી, અમે છોકરીઓની ટુકડી સાથે પણ રમીએ છીએ અને તેમને હરાવીએ પણ છીએ. ચર્ચા કરો. પહેલો પ્રશ્ન છે કે તમારી શાળા કે પડોશમાં શું છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે? જો હા, તો છોકરીઓ કઈ રમત રમે છે અને છોકરાઓ કઈ રમત રમે છે, એના વિશે ચર્ચા કરવાની છે આપણે. તો આપણી આડોશ પાડોશમાં તો ભલે ના હોય, પણ શાળામાં કોઈ બી જગ્યાએ જુદા જુદા પ્રકારની છોકરા અને છોકરીઓ રમત રમે છે. છોકરાઓ કેવી રમતો રમે? તો ક્રિકેટ, કબડ્ડી, બાસ્કેટબોલ જેવી રમતો રમે છે, જ્યારે છોકરીઓ લંગડી, કોથળા દોડ, લીંબુ ચમચી, ખોખો જેવી રમતો રમે છે. જ્યારે દોડ, લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, વોલીબોલ જેવી રમતો છોકરાઓ અને છોકરીઓ બંને રમે છે. હવે પ્રશ્ન 2 છે કે શું તમે વિચારો છો કે જુદી જુદી રમતોને છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે તેમાં તફાવત છે? તો હા, જુદી જુદી રમતોમાં છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં તફાવત જોવા મળે છે. છોકરાઓ ક્રિકેટ, વોલીબોલ અને કબડ્ડી આક્રમક રીતે અને પૂરા જોશથી રમે છે, જ્યારે છોકરીઓ એ રમતો હળવાશથી રમે છે અને તેમાં આક્રમકતા જોવા મળતી નથી. ત્રીજું છે, છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ. તમે શું વિચારો છો? તો ના, હું વિચારું છું કે છોકરા અને છોકરીઓની રમતો જુદી જુદી ન હોવી જોઈએ. તેમાં ભેદભાવ રાખવો ન જોઈએ, કારણ કે આપણે સમજવું જોઈએ કે ખેલાડીઓ તેમની જાતિ એટલે કે છોકરો અને છોકરીને બદલે તેમની રમવાની ક્ષમતાના આધારે ઓળખી શકાય છે. છોકરા અને છોકરીઓની રમત જુદી જુદી ન હોવી જોઈએ, બરાબર? જેમાં જેને રસ છે એ રમવા દેવું જોઈએ એમાં. હવે નીચે જુઓ. અમે કહ્યું તમારી ટીમ વિશે વધારે કહો. એક છોકરી, અમારી ટીમ ખાસ છે, અમારી ટીમમાં એકતા સારી છે. જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક થઈ જઈએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ છીએ. અહીં અમે કેવી રીતે સાથે રહેવું અને રમવું તે શીખ્યા છીએ. અમારી ટીમની થોડી છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક મળી છે. મેચ સોલાપુર હતી મેચ. જરીન કહે છે, જ્યારે અમે સોલાપુર ગયા, અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી. તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અને તેમને ઉતરતી કક્ષાની સમજી વર્તતી હતી. તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી. અમને ખૂબ જ ખરાબ લાગતું હતું. તે ટીમના ખેલાડીઓને જરાય પણ સહકાર જેવું ન હતું. હવે પેજ નંબર 159 પર જુઓ. મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે ફેંક્યો. જે ટીમનો એક સભ્ય હોય એની સામે એને બોલ ફેંક્યો, પરંતુ તે પકડી શકી નહીં. તે મને લડવા લાગી. ભૂલ માટે મને જવાબદાર ઠેરવવા લાગી. આ બધી ગેરસમજમાં અમે મેચ હારી ગયા, પરંતુ આવું ક્યારેય અમારી પોતાની ટીમમાં થયું ન હતું. જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમે ગુસ્સો કરતા ન હતા, કહેતા કંઈ વાંધો નહીં, ફરીવાર આપણે સારું કરીશું. એકબીજાને ટેકો આપવો એ ખૂબ મહત્ત્વનું છે, કારણ કે આપણે બધા ટીમનો એક ભાગ છીએ. જ્યારે કોઈ બોલ ફેંકી ના શકે તો આ લોકો ઝઘડતા હતા, પણ તેની પોતાની ટીમમાં એવું નહોતું. તેઓ એકબીજાને સાથ સહકાર આપતા હતા. કોઈ વાર જો બોલ ચૂકી જવાય તો એવું કહેતા કે કંઈ વાંધો નહીં, ફરીવાર આપણે સારું રમીશું અથવા સારું કરીશું. આફરીન કહે છે કે સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં શું ખાસિયત છે. અમારી વચ્ચેનો સહકાર એ જ અમારી તાકાત છે. એ વાત અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા. જો અમારી ટીમમાં સહકાર ન હોય તો અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં પણ અમે મેચ હારી શકીએ. એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે. હવે લખો. નીચેના પ્રશ્નમાં જુઓ.
તમે શાળા કે શાળા બહાર ક્યારે તમારા વર્ગની ટીમના ભાગ તરીકે રમ્યા છો? તમે કોની સાથે રમ્યા છો? તમે કઈ રમત રમ્યા છો? તો આપણે જ્યારે રમતોત્સવ સ્કૂલમાં યોજાય છે આપણી સ્કૂલમાં, ત્યારે આપણે રમત રમવા મેદાનમાં જઈએ છીએ. તો આપણા મિત્ર સાથે કબડ્ડીની રમત, ખોખોની રમત આપણે ઘણીવાર રમ્યા છીએ. બરાબર. હવે બીજો પ્રશ્ન છે કે પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે? તો પોતાના માટે રમવું એટલે ટીમના અન્ય ખેલાડીઓને ખ્યાલ રાખ્યા વગર પોતાની રમતનો દેખાવ સારો લાગે તે રીતે રમવું અને ટીમમાં પ્રભાવ પાડવું. જ્યારે ટીમ માટે રમવું એટલે આખી ટીમના સહકારથી, નિષ્ઠાથી અને પૂરી લગનથી ટીમની જીત માટે આપણે રમીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે, જ્યારે તમે ટીમમાં રમતા હો ત્યારે તમને પોતાના માટે રમવું ગમશે કે ટીમ માટે? કેમ? તો જ્યારે આપણે રમતા હોઈએ છીએ તો આપણે ટીમ માટે રમીશું, કારણ કે આખી ટીમ એક થઈને રમે છે ત્યારે ટીમ જીતે છે અને ટીમ ભાવનાથી રમત રમાય છે ત્યારે જ આખી ટીમનો જુસ્સો વધે છે અને ટીમ વિજયી બને છે, જીતી જાય છે. છેલ્લો પ્રશ્ન છે કે તમારી ટીમ અફસાના સોલાપુરમાં જે ટીમમાં રમી તેવી છે કે નાગપાડાની ટીમ જેવી છે? કેવી રીતે? તો અમારી ટીમ નાગપાડાની જેવી છે, કેમ કે નાગપાડાની ટીમના દરેક સભ્ય ટીમમાં એકબીજાની ઇજ્જત કરે છે. કોઈ ખેલાડીની ભૂલ થાય તો તેની મજાક ઉડાવતા નથી, પરંતુ ભૂલમાંથી શીખવાનો પ્રયત્ન કરે છે. તેમની ટીમમાં સમૂહ ભાવના છે, સંપ છે તથા દરેક ખેલાડી પૂરી લગનથી રમે છે અને જીતે છે. સોલાપુરની ટીમમાં આવું જોવા મળતું નથી. હવે પેજ નંબર 160, પેજ નંબર ખોલો. એમાં અમે કહ્યું, તમે ઘણું બધું કહ્યું, હવે પછી શું? જો ટુર્નામેન્ટ સમયપત્રક બાજુમાં આપેલું છે. અફસાના કહે છે કે અમે સારું રમ્યા છીએ, તેથી અમે ઘણી બધી જગ્યાએ રમવાની તકો મળી છે. અમે અમારા શહેર અને રાજ્ય માટે રમ્યા છીએ. અમને આશા છે કે ક્યારેક અમે અમારી સખત મહેનતથી અમારા દેશ માટે પણ રમીશું. હા, પછી અમે પણ ક્રિકેટના ખેલાડીઓની જેમ પ્રસિદ્ધ બનીશું. અમે બધા સારું રમવા માગીએ છીએ. અમે અમારા વિસ્તાર અને દેશની કીર્તિ વધારીશું. અમે બતાવવા માગીએ છીએ કે ભારતની છોકરીઓની ટીમ સુવર્ણચંદ્રક જીતી શકે છે. અમે આ સ્વપ્ન સાકાર કરીશું. અફસાનાનું સ્વપ્ન શું હતું? કે દેશ માટે કંઈક રમે અને ક્રિકેટના ખેલાડીઓ જેમ પ્રસિદ્ધ બને છે, જેમ કે સચિન તેંડુલકર, કોહલી, ધોની, બધા જે ક્રિકેટરો છે એ ક્રિકેટરોની જેમ એ પણ એક સુવર્ણચંદ્રક જીતે અને એમનું નામ પ્રસિદ્ધ કરે. બરાબર, દેશમાં કીર્તિ વધારે એ માટે. હવે ચર્ચા કરો. પરીક્ષામાં લગભગ તમને પૂછાય એવો પ્રશ્ન કે અફસાનાનું સ્વપ્ન શું હતું, અથવા તો અફસાના શું જીતવા માગતી હતી, તે કોના માટે રમવા માગતી હતી? તો દેશ માટે રમવા માગતી હતી, એવું આપણે પ્રશ્નના જવાબમાં લખી શકીએ. હવે ચર્ચા કરો, નીચે જુઓ. તમે ક્યારે શાળામાં કે તમારા વિસ્તારમાં કોઈ રમત કે સ્પર્ધામાં ભાગ લીધો છે અને તમને કેવો અનુભવ થયો છે? બરાબર. તો આપણે રમતોત્સવ હોય એટલે આપણે એ પ્રતિયોગિતામાં ભાગ લઈએ છીએ. ઇનામ અને પુરસ્કાર પણ આપણને ઘણીવાર મળે છે. શાળા તરફથી રમવું આપણને ગમે છે અને શાળાનું નામ રોશન કરવું અને ગૌરવ સન્માન આપણને મેળવવું ખૂબ ગમે છે અને આપણી શાળાની ટીમનું એક અભિન્ન અંગ છે રમતોત્સવ. એ આપણું અભિન્ન અંગ છે. પ્રશ્ન 2 છે, તમે કોઈ બીજી જગ્યાએ રમવા ગયા છો, તે જગ્યા કેવી હતી? તમને તે જગ્યાએ જવું કેવું લાગ્યું? તો હા, અમે જિલ્લા કક્ષાની કબડ્ડી ટુર્નામેન્ટમાં વડોદરા રમવા ગયા છીએ અને એ જગ્યા ખૂબ જ સુંદર હતી. ત્યાં રમવા જવું સારું લાગ્યું હતું અને હરીફ ટીમે એટલે કે સામેની ટીમે અમારી ટીમ સાથે સારો સહકાર અને સારો વ્યવહાર કર્યો હતો, જેથી મજા આવી ગઈ હતી, એવું આપણે અહીંયા લખી શકીએ. જો ગયા હોઈએ તો, ના ગયા હોય તો કંઈ વાંધો નહીં. ત્રીજો પ્રશ્ન છે કે તમે ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી મેચ જોઈ છે? કઈ? તો હા, ઘણીવાર આપણે ટીવી પર આવે છે તો ભારત અને બીજા દેશો વચ્ચેની ઘણી રમાતી ક્રિકેટ આપણે મેચો જોઈ છે, જેવી કે ક્રિકેટ વર્લ્ડ કપ 2019, 20 વર્લ્ડ કપ 2019 જેવા
ઇંગ્લેન્ડની ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતી હતી. એવી આપણે ઘણી રમતો ઘણી ક્રિકેટોની મેચો આપણે જોઈ છે ટીવી પર. 161 પેજ નંબર પર જુઓ, તમે કઈ કઈ રમતો રમો છો? તો કેરમ આપણે લખી શકીએ, કેરમ, સાપસીડી, બાજી પત્તા, ચેસ, કબડ્ડી, ખોખો, વોલીબોલ વગેરે, બેડમિન્ટન, ક્રિકેટ વગેરે જેવી રમતો આપણે રમીએ છીએ. તમે જાણતા હોય તેવા ખેલાડી અને તેના રમતના નામ લખો. હવે આપણે જે જાણતા હોઈએ એવા ખેલાડીના નામ અહીંયા લખ્યા છે મેં જુઓ. મહેન્દ્રસિંહ ધોની તો એ ક્રિકેટ રમે છે. વિરાટ કોહલી એ પણ ક્રિકેટ રમે છે. વિશ્વનાથ આનંદ એ ચેસ રમે છે. પીવી સિંધુ એ બેડમિન્ટન, સાયના નેહવાલ એ બેડમિન્ટન અને મિથાલી રાજ એ ક્રિકેટ રમે છે. હવે નીચે જુઓ, અમે પૂછ્યું શું તમને કોઈ તકલીફ પડી હતી? ખુશનૂર, સાચું કહું તો અમને આ બધું સરળતાથી મળ્યું ન હતું. છોકરીઓ તરીકે રમત રમવાની શરૂઆત કરવી તે ખૂબ જ મુશ્કેલ હતું. અમારે અમારા પરિવારજનોને મનાવવાના હતા, એ માટે ઘણી વખત અમારે ઝઘડવું પણ પડતું હતું. આજે પણ ઘણી છોકરીઓ આ રીતે રમી શકતી નથી. રમત તો ઠીક, પહેલાંના સમયમાં લોકો છોકરીઓને ભણવા પર પણ જવા દેતા ન હતા. મારી માતાને ઘણું બધું કરવું હતું, પરંતુ તે ક્યારેય તક મળી ન હતી. તેથી મારી માતા મને બધી પ્રવૃત્તિઓ જેવી કે રમવું, તરવું અને નાટકમાં ભાગ લેવો વગેરે માટે પ્રોત્સાહિત કરે છે. પહેલાંના સમયમાં એવું હતું કે છોકરીઓને ભણવા પણ મોકલતા નહોતા, તો રમતની તો વાર દૂર રહી, બરાબર. પણ અત્યારના સમયમાં છોકરીઓને રમવું, તરવું, નાટકમાં ભાગ લેવો, ભણવું દરેક પ્રવૃત્તિમાં છોકરીઓ આગળ પડતી છે. અફસાના, અત્યારે પણ અમે જેવી રમત પૂરી કરીએ છીએ કે તરત જ ઘરે જવું પડે છે. છોકરાઓ અહીં કંઈ જઈ શકે છે અને મોડે સુધી વાતો કરી શકે છે, કોઈ કંઈ જ કહેતું નથી. શાળાએથી આવ્યા બાદ હું મારી માતાને 2-3 ઘરોની સફાઈમાં મદદ કરું છું. મારું ભણું છું અને પછી અહીં રમવા આવું છું. હું ઘરકામમાં પણ મદદ કરું છું. જો મારા ભાઈને ચા જોઈતી હોય અને તે પોતાના માટે ચા બનાવે તો માતા કહે, તેને 3 બહેનો હોવા છતાં પણ કામ કરવું પડે છે. એક છોકરી કહે છે, હવે જરીનના નાના ભાઈને જુઓ, તે ફક્ત 5 જ વર્ષનો છે, પરંતુ તે કહે છે, મમ્મી તમે દીદીને શા માટે રમવા જવા દો છો? તે મેદાનમાં આવી રીતે રમતા સારી લાગતી નથી. તેની મમ્મીએ પૂછ્યું, જો તું રમવા જઈશ તો? આ સાંભળી તેને કહ્યું, હું છોકરો છું, હું તો અવશ્ય રમીશ જ. કેમ છોકરાઓ જ રમી શકે, છોકરીઓ ના રમી શકે? અફસાના કહે છે, પરંતુ રમવું એ દરેક વ્યક્તિ માટે સારું છે. હવે અમને સમજાયું કે રમવાથી આપણને કેટલા ફાયદા થાય છે. મારે એટલા સારા ખેલાડી બનવું છે કે બીજા છોકરાઓ અને છોકરીઓ મારા જેવા બનવા ઈચ્છે, મારામાંથી કંઈક પ્રેરણા મેળવે. અફસાના એવું કહે છે. હવે પેજ નંબર 162 પર તમે જુઓ, ચર્ચા કરો એવું લખેલું છે. જો છોકરીઓને રમત રમવા દેવામાં ન આવે, ભણાવવામાં ન આવે અથવા તેમની પસંદના બીજા કામ ન કરવા દેવામાં આવે તો શું થાય? જો આવું છોકરાઓ સાથે થાય તો તમને કેવું લાગે? હવે આ પ્રશ્ન કર્યો છે તો એનો જવાબમાં છે કે છોકરીઓને રમત, શિક્ષણ કે તેમની પસંદગીના કામ કરવા દેવામાં ન આવે તો ઘણી બધી વિસંગતતાઓ ઊભી થાય છે. સ્ત્રી સમાજ સાથે મોટો અન્યાય થાય. સમાજમાં સ્ત્રી સન્માનની ભાવનાની વાતનો અર્થ જ ન રહે અને છોકરીઓના જેવું છોકરાઓ સાથે થાય તો મને જરા પણ ન ગમે. હું માનું છું કે દરેક સમાજમાં છોકરા છોકરી કે પુરુષ સ્ત્રીને સમાન તક મળવી જોઈએ. દરેકને પોતાનો અધિકાર મળવો જોઈએ, છોકરા હોય કે છોકરીઓ. રમતગમત, ભણવામાં, દરેક પ્રવૃત્તિમાં બંનેને સરખો ન્યાય મળવો જોઈએ. જો તમને કોઈ રમત અથવા નાટકમાં ભાગ લેવા દેવામાં ન આવે તો તમને કેવું લાગે? તો આપણને કોઈ નાટક કે રમતગમતમાં ભાગ લેવા દેવામાં ન આવે તો અન્યાય થતો હોય એવું લાગે અને ખૂબ જ દુઃખ થાય કે મારી જાતને તે યોગ્ય નથી, તેનો વસવસો મનમાં રહી જાય. તમે કોઈ મહિલા ખેલાડી વિશે સાંભળ્યું છે? તેમના અને તેઓ જે રમત રમે છે તેમના નામ આપો. તો રમત ક્ષેત્રમાં ઘણા બધા ક્ષેત્રે મહિલા ખેલાડીઓ છે. સાયના નેહવાલ જે બેડમિન્ટન છે, સાનિયા મિર્ઝા જે ટેનિસ, પીટી ઉષા તો દોડમાં છે,
મિથાલી રાજ એ ક્રિકેટર, કર્ણમ મલ્લેશ્વરી વેઇટ લિફ્ટિંગ, મેરી કોમ બોક્સિંગ, ગીતા ફોગટ કુસ્તી, સાક્ષી મલિક કુસ્તી, દીપા કર્માકર જિમ્નાસ્ટિક, રાની રામપાલ એ હોકી. બરાબર, આ બધી જ લેડીઝ મહિલાઓ છે એ આ રમતો રમે છે અને આગળ પડતી છે. હવે રમતગમત સિવાય બીજા કયા ક્ષેત્રમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય એવું તમે સાંભળ્યું છે? તો રમતગમત સિવાય અવકાશયાત્રામાં પોલીસ, સેના, સાહિત્યકાર, લેખિકા, અભિનય, વ્યાપાર, સમાજ સેવા, રાજકારણ વગેરે ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય તેવું સાંભળવામાં આવ્યું છે. શું આ સ્ત્રીઓ પુરુષો સમોવડી જણાય છે? કેમ? તો હા, આ સ્ત્રીઓ પુરુષ સમોવડી જણાય છે. તેઓએ પોતાનું નામ સમાજમાં ઉજ્જવળ કર્યું છે. પુરુષોની જેમ સ્ત્રીઓએ પણ દરેક ક્ષેત્રમાં નામના મેળવી છે. પરંતુ આપણા સમાજની એક મર્યાદા છે કે પુરુષોને જેટલું સન્માન અપાય છે તેટલું સન્માન સ્ત્રીઓને મળતું નથી. હજુ આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે. હવે આગળ જુઓ, પ્રશ્ન આગળ જુઓ. તમે એવી કોઈ સ્ત્રી કે છોકરીને જાણો છો કે તમે મોટા થઈને તેમના જેવા બનવા માગો છો? સમાજ સેવિકા હોય, કવિયત્રી હોય, રાષ્ટ્રપ્રેમી હોય કે અવકાશયાત્રી? તો હા, આપણે સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા જેઓએ પોતાની ઓળખ અવકાશયાત્રી તરીકે બનાવી છે તેમને હું ઓળખું છું અને મોટા થઈને હું એમના જેવી બનવા માગું છું. હવે આગળ જુઓ. હવે શું? આફરીન કહે, મારે એટલું જ કહેવું છે કે જો હવે શું? આફરીન કહે, મારે એટલું જ કહેવું છે કે જો અમારું પોતાના માટે કોઈ સ્વપ્ન હોય તો તેને પૂરું કરવામાં તમારું ઉત્તમ યોગદાન આપો. જો તમને કોઈ સ્વપ્ન હોય કે હું આ બનવા માગું છું તો એમના માટે ઉત્તમ યોગદાન આપણે આપવું જોઈએ. ખુશનૂર કહે, જો તમારી કોઈ ઈચ્છા કે સ્વપ્ન હોય તો તેની રજૂઆત કરવાની હિંમત રાખો. જો તમે એ અત્યારે નહીં કરો તો પાછળથી તમને પસ્તાવો થશે. જો અત્યારે તમે નહીં કરો ને તો એ પાછળથી તમને પસ્તાવો થશે કે મારું સ્વપ્ન અધૂરું રહી ગયું. હવે 163 પેજ નંબર પર જુઓ. અમે કહ્યું સમાચાર પત્રમાં તમારા બધા વિશે લખ્યું હતું. હવે વિદ્યાર્થીઓ આ ચોપડીમાં તમારા વિશે વાંચશે, તમને કેવું લાગશે? તો આફરીન, અમે આ વાતથી એટલા ખુશ છીએ કે અમારી ખુશી વ્યક્ત કરવા અમારી પાસે શબ્દો નથી. અમને હવે એવું લાગે છે કે અમારે અમારા ગામ, શહેર અને અમારા દેશની પ્રસિદ્ધ બનાવવા માટે સારું જ રમવું પડશે. બધી છોકરીઓ, હા, અમારી પણ આ ઈચ્છા છે. આફરીન કહે છે, અમે આ વાતથી એટલા ખુશ છીએ કે અમારી ખુશી વ્યક્ત કરવા અમારી પાસે શબ્દો નથી. અમને હવે એવું લાગે છે કે અમારે અમારા ગામ, શહેર અને અમારા દેશના પ્રસિદ્ધ બનવા માટે સારું જ રમવું પડશે. બધી છોકરીઓ કહે છે કે હા, અમારી પણ આ જ ઈચ્છા છે. કોચ સાહેબ એવું કહે છે કે આ ટીમ બનાવનાર કોચ નૂરખાને અમને કહ્યું છે કે મુંબઈનો આ વિસ્તાર ખૂબ જ ભીડવાળો છે. હવે કોચ સાહેબ એ શબ્દ વિશે તમને ખબર નહીં હોય વિદ્યાર્થી મિત્રો, તો કોચ જે આપણે રમતવીરને જે શીખવાડે છે, રમતા શીખવાડે છે, એને ટ્રેન કરે છે, જે રમત ક્ષેત્રમાં જે ટ્રેન કરતા હોય રમતવીરોને એને કોચ કહેવામાં આવે છે. તો આ જે રમત રમાતી હતી આફરીનની, એ રમતના કોચ નૂરખાને સાહેબ હતા અને એમણે કહ્યું છે કે મુંબઈનો આ વિસ્તાર ખૂબ જ ભીડવાળો છે. આ વિસ્તારમાં એ એક જ મેદાન છે. આ અમારું બચ્ચુ ખાન મેદાન છે. અમારા વિસ્તારમાં મુસ્તફા ખાન નામનો એક માણસ રહે છે. દરેક જણ તેમનાથી ડરે છે, પરંતુ બાળકો તેને ખૂબ જ પ્રિય હતા. તેથી લોકોએ તેને બચ્ચુ ખાન નામથી બોલાવવાનું ચાલુ કર્યું. ત્યારે આ મેદાન ન હતું, તે ફક્ત કાદવવાળી જમીન હતી. બચ્ચુ ખાન બાળકોને રમતનો અભ્યાસ કરાવતો. અમે પણ તે બાળકોમાં જ હતા. બચ્ચુ ખાનની નિષ્ઠા અને અભ્યાસના કારણે આ વિસ્તારના ખેલાડીઓ બીજા દેશની ટીમ સામે સ્પર્ધા કરવા સક્ષમ બન્યા. બચ્ચુ ખાનની જેમ મેં આ વિસ્તારના બાળકોને તાલીમ આપી છે. આજે અમારી ટીમમાં ઘણા એવા છે કે જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમે છે. કેટલાકને તો
પુરસ્કાર પણ મળ્યા છે. નૂરખાને ચાલુ રાખ્યું. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે છોકરીઓની ટીમ પણ બનાવી છે. અમારી ટીમની છોકરીઓ મહારાષ્ટ્ર રાજ્ય માટે રમે છે. તેઓ સારી શિસ્તબદ્ધ રીતે રમે છે. અમારા છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા કુટુંબોમાંથી આવે છે. કેટલાક ગરીબ ઘરના તો કેટલાક ધનવાન ઘરના છે. કેટલાક ઉર્દૂ માધ્યમમાં અને કેટલાક અંગ્રેજી માધ્યમમાં ભણે છે. પરંતુ એકવાર અહીં આવ્યા પછી તેઓ એક ટીમની જેમ વર્તે છે. એકતા એ અમારી ટીમનો જીવન મંત્ર છે. હવે પેજ નંબર 164 પર જુઓ. વિચારો અને લખો. સમાચાર પત્રનો અહેવાલ કહે છે કે અફસાના તેની માતાએ બનાવેલી જાતિની દિવાલને કૂદી ગઈ હતી. તમે જાતિ પૂર્વગ્રહ લિંગભેદ દ્વારા શું સમજ્યા? વિચારો અને તમારા શબ્દોમાં લખો. સમાચાર પત્રનો અહેવાલ કહે છે કે અફસાના તેની માતાએ બનાવેલી જાતિની દિવાલને કૂદી ગઈ હતી. તમે જાતિ એટલે કે પૂર્વગ્રહ લિંગભેદ દ્વારા શું સમજ્યા? વિચારો અને તમારા શબ્દોમાં લખો. તો આપણા સમાજમાં ઘણી જગ્યાએ ખૂબ હજુ પણ છોકરા અને છોકરીઓ વચ્ચે ભેદભાવ જોવા મળે છે. લોકો છોકરીઓને છોકરાઓ જેટલી સ્વતંત્રતા આપવા માગતા નથી. જ્યારે આપણે ઇતિહાસ સાક્ષી છે કે છોકરીઓ અને સ્ત્રીઓનું સમાજ માટે મોટું યોગદાન રહેલું છે. આમ છતાં પણ સમાજ આ ભેદને દૂર કરી શકતો નથી. છોકરા છોકરીઓ વચ્ચે રહેલા ભેદને જાતિ પૂર્વગ્રહ એટલે કે લિંગભેદ કહેવામાં આવે છે. આપણે શું શીખ્યા? જુઓ નીચેના પ્રશ્નો. આ જે છોકરીઓ રમે છે એ જુઓ. હવે નીચે આપણે શું શીખ્યા? તો છોકરા અને છોકરીઓ માટે રમતો અલગ હોવી જોઈએ. તમે શું અનુભવો છો? વિચારો અને લખો. તો છોકરા અને છોકરીઓ માટે રમતો અલગ ન હોવી જોઈએ. આપણે જાણીએ છીએ કે આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે છોકરીઓ રમતોમાં અગ્રેસર છે. પુરુષ સમોવડી બને છે. દરેક ક્ષેત્રમાં તેમનું યોગદાન છે. તેથી રમતગમત ક્ષેત્રે પણ બંને વચ્ચે સમાનતા હોવી જોઈએ. બીજો પ્રશ્ન છે કે જો તમને તમારી ટીમના નેતા બનાવવામાં આવે તો તમે તમારી ટીમને કેવી રીતે તૈયાર કરશો? તો જો આપણને ટીમના નેતા બનાવવામાં આવે તો ખેલાડીઓ એકબીજાની ઇજ્જત કરે, ખેલાડીઓ દરેક સભ્યને પ્રોત્સાહિત કરે, ખેલાડીઓ ખેલદિલી, નિષ્ઠા અને પૂરી લગનથી રમે, દરેક ખેલાડી ટીમ ભાવનાથી રમે, હરીફ ટીમની હાર થાય તો તેની મજાક ન ઉડાવે અને પોતાની ટીમના ખેલાડીઓની ભૂલ થાય તો પણ બીજા વાર મોકો આપીને વધુ સારો દેખાવ કરવા પ્રોત્સાહન આપે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. હવે અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. ધન્યવાદ.